કંટાળી ગયા હવે. આ ભયાથી તો કંટાળી ગયા છો. એવું થઈ જાય છે કે ઓછી ઘર ને બાર બધું વેચી અને ચોક નાહી જવું. પેલા તો 3 જણા જોડે બરોબર છે, એ તો હરખા સીધ નહીં. અને આ ખેગરિયા તો આખી અલગ દુનિયા જ હેડ હશે. ગમે એ ભેગા થા તો હુઈ હુઈ કરીને ભરે છે. ખરેખર શરમ તો એવી આવે છે ને કે ઓના કપાત ભઈ નાખું હું. પણ શું કરવાનું, નેનું છે હવે. પણ ના, ઓને ધૂણવાનું તો બંધ કરાવવું જ છે. ઓને પત્તા તીજો આલીએ છીએ આ દાડા સુધી ઓને એક ધીજ હાથી પડી નહીં. અને હાથું પડે કે લેબડા નેસે કે માલ કાઢું હું. એટલે આ શું કરવાનું? હું અમે ઘેર કંટાળો આવે છે, નર્વો જ છું. ક્ષેત્રમાં જવું અને ખોદું અને પછી એને બતાવું કે જો શું બોલ્યું તું તારું દેવ કે માલ નીકળશે. આ શું નીકળ્યું બતાવું અને પછી ધૂણવાનું બંધ કરાવું. ધૂણા નહીં તો એના ગભા ભાઈ નાખું. ચેક તો કરવું જ છે. આટલી ગળા રોધી અને સુખ શાંતિ ખાઈ રહ્યા હોત ત્યાં મફુજી શીખે ચોથી આયા ભયાની વાત લઈને અમારે ભયાના ડખા કદીએ ના મટી એમને એમ જ રહી. હો ના મટતા, તમે મને વિલન ચમ કીધો? હા, બધાના વચ્ચે લ્યા. તમે મારી દોસ્તી ચોટી કેમ કીધી બધાના વચ્ચે લે? એ તો ચોઈટી હતી ને ચોઈટી કીધી છે. ભાઈ તાન તમે વિલન છો તે વિલન કીધું છે મેં. ચી વાત? વિલન ની તમે મેલા છો મેલા. ચી વાતે વિલન છું એ મને જવાબ આલો. હે? મેં તમારી ચી જમીન પડાઈ લીધી, તમારા ઘેર ચિયા દાડા આઈને થઈ ગયો લ્યા. યા લડાવાનો શોખ છે તમને, લડાવાનો શોખ છે. વાતો કરીને અને ખસી જાતે આવડે છે તમને લ્યા. મોટું મોટું બોલતે આવડે છે બુબા. ગમે એવી વાત હોય ની તો આમાંથી નીકળી જાતે આવડે છે તમને લ્યા. તમે ઓછા નહીં, તમે વિલન જ છો. હું વિલન છું. હા તમને ચિયા દાડા લડાયા? તમે ચિયા દાડા મારા કારણે ગામમાં ઝઘડો કરવા ગયા? આપણા ભયોમાં રાખતું જ નહીં થવા દેતું. જાતા હવે તો બધું સાબિત કરી આલવું પડશે. બધું સાબિત કરી આલવું પડશે, નકે મજા નહીં આવે ભૂમતાઈ. નરવાત નહીં શું કરે સાબિત કરી આલે લે. અમને તો જેટલી ખબર છે ને એટલું કીધું બુબા. ઓએ તમારી ડોશી તો છોર હતી જ, અને છોર હતી તાણે જ એવી રીતે દશી થઈને મરી છે. એને છે ને મોઢામાં હમણાં હળો નતો પડ્યો. ઓવે એ છોર હતી, સોરીને ખાઈ જાતી. અમારા 4 ભયાના ભાગનું ખાઈ જાતી. એટલે પણ હું ચિયા દાડા વિલનપણું કર્યું ભયામો એ મને જવાબ આલો. હા એટલે ગોમમાં તારે વાંચ્યું હોય વાતો કરવા જોવી છે બુબા. એટલે હા એટલે ગામમાં ફરી ફરીને વાતો કરી કે તમે જ કરો છો ને તાણી. હા તમે જ કરો છો ને. આ મોટો શું કરે છે? વાતો શું કરે છે? ગામમાં સબૂત લાવું? હા નહીં જો તું મારે સબૂત. અને ગામમાં જઈને તમે એમ કીધું કે અમારામાં ભૂબો બધું બગાડા છે, આવું કીધું કે નહીં? અચ્છા કહું બધા વચ્ચે ના કીધું કે તું મેલો છી એટલે કહું. આખા ગામમાં વાતો કર્યો અને બધે વાતો કર્યો, હગાવાલે વાતો કર્યો, બધે કહ્યું હું તો દોડો. હું મેલો છું એમ ને? હા હું મેલો છું એમ ને? મેલા હા મેલા. હું તો મને મેલો ના કરવા લ્યા. ને કે આ બટાકા સોલીને ખોસો ને એ ખાવા નહીં રહેવા દઉં. ઓવે તમે એ સાપરામાં જ રહો છો ને હું એ સાપરામાં જ રહું છું. કોઈની પ્રગતિ થઈ નહીં, થવાની નહીં અને હું હવે થવા દેવું નહીં. મારા સાપરામાં ને તમારા સાપરામાં ફરક છે. તમારા નવા મારા સાપરામાં લાદ્યો છે અને તમારા સાપરામાં કોઈ નહીં. લે પણ છે. ઓવે ઓવે. એટલો ફરક છે. કેમ કે હું હાથો છું લે, હું હાથો છું. ભયા માટે આ દાડાવથી આખા ગામમાં લડતો આવ્યો છું. મિનિટ ટાઈસો છે ને તમારે 1500 રૂપિયા ટાઈસો આવી કાલ નાસી જો. નાખો કે યા આ બટાકા હારા ખાઈ કહો છો? આ છેલ્લી ક્વોલિટીના તમે બટાકા ખો છો? જે હોય હા તો બચતા નહીં એટલે બધી ખબર પડી જાય. બગાડવું અને નહીં. પાયામાં જો ચોખા રહો ને તો બધું સારું ખાઓ, નકા દસી થઈને મરશો. હું તો- જેવો તમારો ડોશી હળો પડ્યો તો ને એવો ને એવો તમને પડશે. હું તો- 100 મહિના રીબો હો અને મને રૂંગુય નહીં આવે કે મારો ભાઈ જતો રહ્યો. તું તો નહીં રોવે કદી. હા તે મોઢે જ કીધું તું કે તારી ડોશી વખત હું નતો રોયો. નતો રોયો. આનું ફરીને તું બેહી રહ્યો તો ભુવા મને ખબર છે. હા જે વખત ઉપાડીને હેડાની એ વખત તું અડવા હેડ્યો તો. એટલે હેત તારી- છે ને આવી છે ને હેત આવી. જગા. તમારી ડોશીએ કોઈ દાડો હેત આવે એવું કામ કર્યું છે? કોઈ દાડો એમ કીધું છે કે મારા દિયોર આયા છે તો હું ચા મેલીને પાઉં? કોઈ દાડ પાયો છે લે અમન ચા? આ તે ના પાવે કદી. હા ઉડે આવતા તમે રોજ ધક્કા કોણ પાવે રોજ તો? પણ યા આ તો નક્કી કરી આલવું પડશે, નકેલા દસી દાઓ. ના રોજ નહીં. અને હું મેલો થઈને બતાવ્યો હવે ના રોજ નહીં. કશો વાતો નહીં. તાણી ધક્કા આઈ ગયા છે. ખાવા દેતા નહીં. ખાવા દો શાંતિથી. કાળજું કપાય છે, મારું કાળજું કપાય છે. ખેતર જોઈને ખરેખર ખેતરમાં કેવી બાજરી ઊભી હતી, કેવા ઘઉં ઊભા હતા. અનાજા ખેતરમાં આકડિયા ઊભા છે. ખરેખર એક સમય હતો અને
અને એ સમયમાં બાજરી વઢાતી હોય, ગાજર ખોદાતા હોય, ઘઉં વઢાતા હોય, અને અમારે માં ટિફિન લઈને આવી અને અરે બાવળિયા ને તે પોતે ભયન ભેગા કરી અને પછી ખાવા આલી. ખરેખર એકબીજાના હાથમાંથી રોટલો ઝૂંટાઈને ખાઈ જતા. અને આ આકડિયા ઉજા, હવે આકડિયા ઉજા આખા ગામમાં આબરૂ રહી નહીં. અને એમાં આ ખેગારીઓ જો ભાઈ ધૂણી એમ બોલવામાં ભોન રાખતો નહીં અને અડધા તો ઈ સાવા કરે છે. ઉગમણી દિશા આર્યો જ લેબડો. હવે છે ને હંતાઈને ખોદવું પડશે અને સબૂત રાખવો પડશે. નકે ચિયોક પાડી જા ને તો વળી ગામમાં વાતો કરશે. જો એના બાના ખેતરમાં માલ કાઢવા ગયા હતા તાણી થોડી ઘણી ઇજ્જત છે ને એ જતી રહે. એ કાકા મારે હું બાકી રહી જાય છે હવે. એટલે તે શું બાજી રાખ્યું ઈ કે મને હે? એટલે હું તમને મીટિંગમાં એક શબ્દ બોલ્યો તો, મારાથી મોટો છે તું? પણ મેં મારાથી મોટો છે? મેં કીધું મારાથી મોટો છે જા ભાઈ મન. એટલે મેં તમને કીધું હું તમારાથી મોટો છું. તો મારા મોઢા પર પાણી કેમ છોડ્યું તે હે? તો પછી જોઈ વિચારી બોલાય ને તમારે. એવું એમ? લે શું કરી લે કે પાણીનો બદલો પાણીથી જ જે ભાષામાં વાત કરે ઈ જ ભાષામાં જવાબ આલો તમે લ્યા. ઓવે મર્યાદામાં રહેતા છીસ. આયાસી પરમણ આલવા અલ્યા પરમણ તો આપણો બા આલી આલી મરી ગયો છે કાળ મુઠાઓ. અલ્યા પણ બાની ચો વાત કરો છો યાર. તો બાની જ વાત કરું તારી કની વાત કરું હું સાચું ધૂણું છે કે નકલી ધૂણું છું? તમારા ઘેર ધૂણવા આવ્યો લે. જા જા માલ દાડો છે લેતા જઈ જા. તારે આલું છે પરમણ લેતા જા માલ. એવા જે થઈ આયાસી પરમણ આલવા જઈલી વાતો યાદ ના કરો ને યાર. ઓભળ મારી વાત મગજ ઠેકાણા નહીં હતા. ઓભળ મારી વાત શું છે? તું ધૂણે ને ઈ બીવાહી બીજા હું નહીં બીવાતો. પણ બે તો તું તમે નાટક કરે છે. તું નાટક કરે છે ઓવે એલા- દેવના નામે સરી ખોઈ છે લ્યા. તારામાં બોલવાની તાકાત નહીં. હુઈ હુઈ ગબા હલાવા તરફ તમે ભાઈ અત્યારે શાંતિથી ઘેર જતા રહો ને નક્કી યાર. શું કરી લે? એટલે આમ મગજ ઠેકાણે નહીં. નક્કી શું કરી લે કે જા ભાઈ મગજ તો મારું ઠકાણે નહીં. તેમાં હોય કે ના છું તેમાં બદલું લીધું છે મેં. એટલે કર બોલવાની તાકાત નહીં. પોણી સોરસી પાછા મારા હોમી ના પડતો હોમજી વિચારી પડજે. ડાબડી મૂઠો હોકા મૂઠો મોટા માથાઓ આ બધા જતો કરશે તમે હું જતો નહીં કરું. હા મને જતું કરતા નહીં આવડતું લ્યા. રસ્તો પડ્યો. આ પડ્યો સદે રોજ ઉપર આવે. કુલ ના પાડશે મને? કુલ ના પાડશે? ક્યાં ઉભા રહો ભાઈ. મારા બાનું શું જવાનું છે લે? જો સોના મના ઘેર ભાઈ. હાથે જાઉં છું. ઓવે તાર કેવા નહીં આવતું. જો હવે હવે નામ ના લે તો મારું કોઈ દાડો. અમે ચો નામ લઉં છું તમારું. હા આયા છે પરમાણવા. હે ખેગારના ડેરા તે જીદ આલી છે કે ઉગમણી દિશામાં લેબડો છે ને લેબડા ને છે હવા ફૂટ ગુજ્જો અને માલ નીકળશે. જો માલ નીકળશે નહીં તો મારા 4 ભાઈ ભૂલી જોય. બાકી હું આજીવન નહીં ભૂલું. આજીવન તારી સેવા કર્યો. પણ કદાચ થઈને માલ ના નીકળ્યો નહીં તો ગળાની છોકન ખેગારિયાના બૈડામાં 2 કદાડીઓ મેલ્યો જઈને. તાણી ચોખ્ખી વાત છે ને. ના ભાઈ ના, મારે નહીં ખાવી. અરે લ્યો બાપુજી મારું મન રાખો. ના ના વાપરો મારી વાત. પકોડી તમે ખો. કેમ કે તમારા બાની 2 વીઘા જે છે ને એમાં તો બાજરી નહીં થતી, ઘઉં નહીં થતા. એટલે હવે પકોડી જ ખાવ, બીજું શું ખાવ લે? એટલે મફુજી હા એમાં મેં તમને ચોખ્ખું કીધું તું હા કે જો હું તમારું મન રાખ્યો હા. અને તમારું મન રાખીને હું મીટિંગમાં આવ્યો તો બરાબર. ઓવે. પણ એ વખત મેં તમને નતું કીધું કે મહેરબાની કરી અને તમે આરી વાતથી શેટારો. અમારા ભાઈઓ તમારું મન નહીં રાખી. આ ગામમાં તમારી જેટલી ઇજ્જત છે કોઈ તમારી વાત ટાળો છે. હગાવાળો જોશો સમાધાન કરાવવા કોઈ તમારી વાત ટાળો છે. પણ આ દેશમાં ભેગા કરશો એટલે વાતમાં હરખાઈ નહીં આવે નહીં આવે નહીં આવે. કશો વાંધો નહીં હરીભાઈ વાપરો મારી વાત. કે હરખાઈ તો ગમે તાણે હું લાયો,
પણ મારી ભૂલ મોટી એ હતી કે મેં તમને પોસન ભેળા કર્યા. ખરેખર તમારી જગ્યાએ પોસ બૈરા ભેળા કર્યા હોત ને તો ચપટી વગાડતા સમાધાન કરી નાખો. કેમ કે તમે સમાધાનના ઈરાદે નતા આયા, હારી વાત કરવાના ઈરાદે નતા આયા. તમારા ઘેરથી પોટકા લઈને આયા હતા, એ તમે ડોશીને લઈને આયા હતા, એટલે બૈરાની વાતો લઈને આયા હતા. અરે મફુજી, હા. તમે જાણો છો હા. મેં ડોશીની વાત કાઢી હતી. હા? હું અરે ડોશી તમે નહીં કાઢી, તમારા ભાઈએ કાઢી. આ વાતો તો બૈરાની થઈ કી. આ તો સી જેવા મારા ઓળખ્યા કાલ મુઢાઓ હા, તાણી પોસ આદમી ભેળા થતા હોય ને એ પંચોમીઓ ને એ બૈરાની વાતો ના હોય, બૈરાની વાતો આવે ને એ સમાધાન ના થાય. કેતો તો ને કેતી હતી એવું થઈને રે. હવે એ બધું જવા દો. હા. મારું મન રાખો, પકોડી ખોહેડો. એ વળી તમને ચો કોઈ દાડો આવડા છે કે મોન ચી રીતના રાખવું? મોન રાખ્યું હોય તો કાલ ના રાશી દો એટલે તમે. ઓહો એ હા, અમી વળી ચિયા દાડે મન નહીં રાખ્યું. એ કાલ તમારું મન રાશી અને દશમના વચ્ચે આવીને બેઠો તો હું. અને એમાં પેલા ખેગારીઓ કાલ મુઠો મારા મુઠા પર પાણી સોટીને ગયો. અરે મફુજી, હા. ઈ તમારી શરમ આડી આવી ગઈ ને કે મારા કાકાની જોગન ખેગારીયા છે ને ઝોપાની બહાર ના નીકળવા જો થા. તો પછી આને સમાધાન કહેવાય? એ સમાધાન થાય. તમે એને- પાઘડી ચેવડી મોટી બોતો છો, ઓશંગે ચેવા બેઠા હતા? તો હારી વાત તો તમારા મોઢે આવી નથી. નહીં આવે. એના દશમનો મારા સામે બેઠા છે એટલી ઘણા મારા મોઢે હારી વાત નહીં આવે, નહીં આવે, નહીં આવે. એટલે તમારા મોઢે હારી વાત નહીં આવે ના તો પછી તમારે વભળો મારી વાત કે આવડી મોટી ભાગડી બોધી ને ઓશંગે ના બેહાય. તમારા બૈરા મેલ દેવા તો સપટી વગાડતા વભળો મારી વાત કે સમાધાન કરીને ઘેર મેલ દેવા. એટલે તમારાથી તો બૈરા વચ્ચે બૈરા હાર. મર્યાદામાં મફુજી, મર્યાદામાં બધાને એક હરખા ના જાણો તમે. અમે પોસ છે પણ પોસે પોસ બૈરાનું નહીં વાપરતા. બે જણા જ છે તે બધું બગાડી છે. બે જણા જ છે, ઓવે તમે નહીં વાપરતા. ના તો વભળો મારી વાત કે તમે સમજણા, તાણી તમે સમજણા, ઓવે તમે સમજણા ને કદાચ આ ચારણ સમજાવો તો પછી મારે સમાધાન કરવાની જરૂર પડે. એટલે તમે શું લાગે છે હા. અમે નિયમ જાવતા હોય પણ અમારું તો કને વાપરવું છે. પેલા મોટા ને કહેવા જશે એટલે શું કહે છે, તું બંધ થઈ જા, તું મારાથી નાનું છે તો ચમ બોલી છે મને, તું મને ચમ શીખવાડી છે, આવું કે છે. અને મફુજી હવે સાચી વાત કરું તમને, આ દાડા સુધી મેં કીધું નતું પણ હવે કહું છું હા. કે આ ડાબડી મુઠાન પૈણાયો એટલે એની ડોશી આવી, એની ડોશી આવી અને બધું વેરીને ખવડાયું. પહેલા તો ખાવામાં ભેદભાવ કર્યો મફુજી. હા, હા. અમને ઠંડુ ખવડાવે, ખાટી ખાટી શાક ખવડાવે, ત્રણ દાડાનો પડી રહેલો રોટલો ખવડાવે અને એ ડાબડી મુઠાન બધું તાજું તાજું ખવડાવે. હા. પછી પૈણાયો અમાર ભુવાન, હા, ભુવાની ડોશી એવી આવી, અમારું એક એક ઘર નોખું કરીને ખવડાયું. હાલ મફુજી તમને ખબર નહીં હોય, આ ભુવાની ડોશી છે ને આખા વાહનો અહોયો લઈને બેઠી છે. આ મેલો છે અને એની ડોશી મેલી છે. બે મેલો. આની વાત ચાલ્યા. હા શું વાત કરતા હતા તમે? મીટિંગ ની વાત છે. મીટિંગ ની વાત નહીં, કોણ મેલું છે મને ચોખવટ કરી આલો. અરે તમે પોસે પોસ મેલા છો, એરી વાત ચાલુ છે, બીજી વાત ચાલુ નહીં. ના મફુજી ના, મારું નામ લઈને બોલ્યા છે આ. હા ચિયા દાડે મેં તમારા ઘરનો અહોયો લીધો મને તો. હાથ લીએ દાડવાનો, મને હાથ લીએ દાડવાનો હવે. અને મારી ડોશીની વાત કરો છો? હા કર્યો. તમારી ડોશી સીધી છે. હાવ 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 તો ચમ મારા ઘર પગ નહીં મિલતી, એના પગમ કોટા વાગી છે. આ તારી ડોશી હવે લઈને બેઠી છે ચમ. આ તો તારી ડોશી નું લેવા દેવા છે. હારું મોણા ગમે એ જાય. મફુજી હારી હોય તો ના આવો માર્કેટ. એટલે મને ખબર નહીં, હું બૈરાનું વાપરતો નહીં હવે. તું બૈરાનું વાપરે છે એટલે તને બધી ખબર છે. હું અગડામ બેઠા બેઠા ઓફળું છું ને તમે ઘરમાં બેઠા બેઠા ઓફળો છો. આટલો ફરક છે. ના ભાઈ ના મફુજી, અમે પોસ ભાઈ છે. ફુમતાજી નું ઘર આ બાજુ છે, હા. બરાબર. આમ પહેલું નાકામાં ઘર છે ભૂપતજી નું અને બીજા બધા અમે ત્રણે ત્રણ આ બાજુ છે. આ વાની ડોશી કોણ કોણ કરીને બેહી હોય છે કે કોઈ વાત થાય છે કે નહીં થતી, અને વાત થાય એટલે કોણ ભરાવવાના અને આ કાળ મોટું આઈ ઝઘડો કરે અમારે ત્યાં. બોલો આઈ વાત છે. મેં તો વાઈન ટચકા છોડ્યા હતા હમણે. ઓય અરે સમજણા છે, બધી રીતે મગજ વાળા છે. અમાર બાએ બધો વ્યવહાર વાળા ના લેતો પણ તોય અરે મારા ઘેર નહીં આવતા. ચમ નહીં આવતા? નહીં આવું, આજે નહીં આવું, કાલે નહીં આવું. એટલે ચમ ના નહીં આપવું. હા નહીં આપવું. શું કારણ છે? તારી ડોશી મરી જાય એ દાડે આવ્યો પાણી લેવા, આ કહી દીધું. તો બૈરાની વાતમાં નહીં પડતો તો ડોશીની વાતમાં શું કરવા પડે છે? તું વાપરી છે ત્યાં હા હું તો વાપર્યું. આખી જિંદગી વાપર્યું. વાપર. કેમ કે મારી ડોશી આવી તાણી હું સુખી ગયો છું. આ તમે તો બરબાદ કરો લ્યા. તાણી સુખી ગયો છું, એના નસીબનું છે બધું. સુખી ગયો છું. હા, એટલે ચાર હાથે મજૂરી કરે એ સુખી થાય. તાણી કોઈ ધૂળે મજૂરી અને નથી કરતો. તમે તો અને મફુજી, ભિખારી કર્યા લ્યા. આ તો ઠેઠનો પોલ મારું છે. ન્યાનો હતો ને તોય બધાને બકાઈ નહીં જાતો, કશું ક્ષેત્રમાં કામ નહીં કર્યું હોય ને. મારા ઘરનું તું પૂરું કરવા આવે છે? હા આવે છે? આવે છે? ના છે ઘરમાં? પૂરું નહીં કરી કહેતો મહિનાનું હતા. અટાણું ઘરમાં પડ્યું છે. પડ્યું છે. મારા ઘરમાં જોતો હોય તાણી. આજે હું હાથથી માજી નહીં લાવતો લ્યા. ઓવે મફુજી, આ ચમ આટલું બધું ખેંચે છે ખબર છે? હા. એને હાહૈયા છે ને, એ બધું ભરિયાળી છે અમે.
આ ગોલો છે ગોલો ઘર જમાઈ થઈ નહીં ગયો તો બીજું કોઈ નહીં તારા હા હારી તારી. ફૂંચી ખાવાય આલે છે તો આપણા લીએ કોઈ ખાવા નહીં તને શું આલે આ તે હું મેં તું ઈયાનું પૂરું કરે છે આઈ ગયો છે મોટી વાતો કરવા હેડો વાતમાં કશું નતું વેરી નાના કેવા મોટા થઈ જાય છે હેડો એ તો કદાચ એ અમારા હમું નહીં પડવાનું ઘણું ઓવે કશો વાંધો નહીં હેડો ના કે ગાભા વેડતા કે નાખ્યો પણ નકલ મેલા આ તો મેલો જ છું તાણી શું કરવા મારું નામ લે છે તું ચોખ્ખો હોય તો નહીં લીધું ને તાણી. આ તો વાત હેડતી હતી એટલે મહિનાથી નાયા વગર ના એરા ફરતા હજી મેલામાં કે દસુરો ના રહે પરસેવો વળાઈ દીધો તમે કોઈ ખૂબ જ જીએ વાતો આટલે પડી છે આ સાહેબ મેલો ઓય ઓય કશો વાંધો નહીં તમે પોસે પોસ મેલા છો લે મન ના ગણો હવે મારે ઓફળો મારે કોઈ લેવા દેવા છે હું તો સારું જ વિચારું છું ઓવે હજુ કે મારે સારું જ વિચારવું છે શું અને હું પાછી પોની નહીં કરવાનો તો આ ડગલું ભર્યું છે ઓવે. ને પાછી પોની આજે નહીં કરું કાલે નહીં કરું એટલે તમે ઈ વાવડાનો વળ કરશો હા કરાયું નહીં થાય હા? આટલી ગળા તો મને એમ કહેતો તો કે વળ થાય અને હવે સાદી ઢોચીને એમ કહું છું કે વળ નહીં થાય એનો વળ થાય પણ ચાણ થાય સમય આવશે તાણે એવું છે? આ મારી ભૂલ હતી એવું છે ને હા કશો હોતો નહીં કે સમય વગર ઉતરી ગયો હતો અને હવે ખરેખર સમય હંગા જ ઉતર્યું ખરેખર હવા ફૂટનું કહેતો તો અને 2 ફૂટ ઉપર ખોદી નાખ્યું અને હવે ગળાની સોગન કશું ના નીકળે નહીં તો હાર્યો ખાડો છે ને 100 ફૂટનો કરી નાખું અને ખેગરિયાને જીવતો દાટી નાખું એટલે કોઈ દાડો ધૂણીને બોલે જ નહીં. આ ખેગારે બધા વચ્ચે ધીજ મારી છે અને કીધું છે કે બાના ખેતરમાંથી માલ કાઢશે મારું દેવ. હવે અભણ મારી વાત, આ દીદની જવાબદારી તારી, મારી લાજ રાખવાની જવાબદારી તારી. અને જો તે મારી લાજ ના રાખી તો છેલ્લી વાત તને કહી દઉં છું કે જિંદગીમાં આ ખેગાર જેટલી ગળા જીવે છે એટલી ગળા કોઈ દાડો ખેગારના કોઠે ધૂણવા આવતું નહીં. તું ઓ તારે આ તો મારા વર્ષે હવે પૈસા વાળા થઈ જાય એટલે અમાર જેવા તો જોતાય નહીં. મસ્કરી કર્યા વગર ચૂચોનથી ઘેર જતા રહો તાર મગજ ઠકાણે નહીં બસ કઈ. ઉમતાઈ મને બધી ખબર છે શું કરવા હંતાડો છો. એટલે હું ખબર છે તમને શું ખબર છે હે બધી ખબર છે કે તમે પૈસા વાળા થઈ જાય. એ સપનું આવ્યું તું મૂર્ખા હે સપનું આવ્યું તમને દોડો. ઉમતાઈ સપનું મન નતું આવ્યું, સપનું તમારે પોસામાં આવ્યું તું અને માલે ગાડીને લઈ ગયા છો અને પાછા આદડ્યા થોઈ લ્યો. હવે ખબર પડી મને કે કાલે પેલો ખેકાર ઢૂંઢતો તો અને બોલતો તો કે તમને માલ દળશે ઓ એકણ જાજો ઓએ આ બધું તમે વાપરી જાશો તો હડો હતા. એ ફૂમતાઈ હું એકવાર વાપરવા ઘેર નતો આવ્યો પણ વાઘુજીને માટલું કાઢતે દોયા છે. ફૂમતાઈ આવડું મોટું માટલું હતું અને કેટલાય બધા દાગીના હતા. વાહ વાઘુજી ઓએ તમાર પેલો ઉગમણો લેબડો નહીં એના થડમાંથી. બસ કે મજાક નહીં કરતા હે અરે મજાક નહીં કરતો, મારા છોકરાની સોગન ખાઈને કહું છું. હું મારા ખેતરમાંથી આવતો તો નેકડ્યું છે માટલા જેવું તો નેકડ્યું છે. જય હો મોન્યું મોન્યું ખેગર તારા દેવને મોન્યું. ખરેખર જે હાલવા આવે ને દેવ એ પત્તા દીધો ખોટી બોલે અને એક થી જેવી બોલી નાખે ને કે તમારે બેડો પાર થઈ જાય. હમણાં ક્ષેત્ર નતું પડ્યું આટલા દાડાથી હમણાં ક્ષેત્ર નતું પડ્યું. ભાઈકનું પડ્યું તું અમારા ભાઈકનું પડ્યું તું. કદાડી પાપડો કશું એવું નહીં. ઓહ તારી વાઘા મારો ઓળશો એકલો એકલો ચો ફાઈ ગયો છે ચો જતો રહ્યો છે આર્યો ખેગારે મારો ઓળશો ગભો હલાઈને કીધું અને આર્યો એકલો ફાઈ ગયો પણ ના ઈ આપણા બાનું જ છે તને એકલાને તો માલ નહીં ખાવા દે કહી દઈએ. એ ફૂમતાઈ આ વાતની હાસુકલી તમને ખબર નહીં.
બધી ખબર છે બાસ્કાઈ, બધી ખબર છે. આ તો તમારા પાસેથી વાત લેવી હતી. આ છે કે નજર થતા તેમ ને અને આરો લાભ તો અમને પોસ્ટ ભયન થવાનો હતો. એવું હતું એમ હા. અને જુઓ તમને ખબર પડી ગઈ ને આ વાતની ઓવે. કે હવે ગામમાં ચોય કોઈને કહેતા નહીં. ના મારે તો એવી ટેવ જ નહીં સુનતા આ નહીં કહેવાનું બરાબર. આ તો તમારા કુટુંબની વાત હતી ને એટલે તમને કીધી ઓવે, ઓવે. સારું તાણ હવે હું એ જઉં તાણ ઘેર થોડુંક કામ છે મારે એમ. પણ તમે તો ક્ષેત્ર નતા જતા અલ્યા તારી બાસ્કાઈ ભૂલી જોઈ યાર. તમે તો વાત એવી લાઈન નાખો છો ને ખરેખર. એવું છે એમ? ઓવે, ઓવે. હારું હારું તો હાડો. પૈસાની વાત છે ને એટલે ભલભલા બધું ભૂલી જોય ઓવે, ઓવે, ઓવે. હારું. જા જા તું ઘેર જા. આરો બંકો હવે ક્ષેત્રમાં ના જાય. હા હવે ઘેર જા. ખરેખર પોત પયામાં નસીબદાર જ પૂછું. ભૂબો ભમરાડો, ડાબડી મૂઠો ભમરાડો, હરી ભમરાડો, ખેગારે ભમરાડો. પણ ના, હાલ કોઈને વાત કરવી નહીં અને કોઈને જણાવવું નહીં. નકર જો ગોમો ઓ થઈ ગયું ને તો માલ છે અમારો દાદા પરદાદાનો અને છે ને સરકાર નાલ થઈ જાય. એટલે હાલ કોઈને કહેવું નહીં. અવડે પછી ખેગારને વાત કર્યો. ખરેખર મારા જ નસીબમાં હતું. એટલે જ મારા બા મને કહેતા કે વાઘા તું રહ્યો ને નસીબદાર છે. પણ હું છે ને એની વાત મજાકમાં કાઢી લેતો. પણ આજ મને એવું થઈ ગયું કે એ હાથું કહેતા. હવે એવું ફરવું છે ને કે કશું ખબર જ ના હોય. એટલું જબરજસ્ત પડ્યું છે. એ ભૂપતજી! વાહ, 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 વાહ. ચમ આયા છો તમે આ મેલાના ઘેર? કગરવા આયા છો? ગમે એટલું કગર છો ને તોય મેં નહીં આવે લ્યા. તમે તો દસી થાહો અને હું મેલો થઈને બતાવ્યો લ્યા. એ મેલું નહીં થાવું. હું તમને હાલ કગરું છું. તમને કગરું છું. બે હાથ જોડીને કગરું છું. ખાલી મારી વાત તમે સાંભળો. ચારે ચાર દસી થાહો. હા, મારા હોમાં પડ્યા છો લ્યા. દસી એક કન્ની મેલું ત્યાંથડે પડીને કગર છો. આવું કહું છું લ્યા. આવે લાય. કગરું, ત્યાંથી પડીને કગરું. પણ ખાલી 2 મિનિટ મારી વાત સાંભળો તમે. ચારે ચાર આવી રીતના બેઠા છે. લાઈનમાં બેઠા છે. ચાલો, હું બેઠો. ના ના લે મારી ડોશી ને આખો દાડો મારી ડોશી હેલી પાલી ગયા છે. પણ મારી વાત સાંભળો પહેલા. ડોશીન મેલો સાઈડમાં. મારી વાત સાંભળો. કશું તમારી વાત ઓફળવી નહીં. તમારે કગરવું હોય ને તો ચાર અંગા થાવજો તો. કગરવાની વાત નહીં ભૂપતજી. તમે મારી વાત સાંભળશો ને તો તમારા પગ હેઠળથી જમીન ખસી જાય એવી વાત છે. સાંભળો તમે. શું વાત છે? ખેગારે ધૂણીને જે ધીધ મારી હતી ને હા. એ ધીધ હાચ પડી. આપણા બાના ખેતરમાંથી માટલું ભરેલો માલ ચડ્યો. હા, બાના ખેતરમાંથી માલ ચાડ્યો હા. એટલે મને બનાવવા આયા છો એમ તમે? મોગીની સોગન અને એ ઓકા મુઠાને ચડ્યો ને લઈને આવતો રહ્યો. એય! શું વાત કરો લ્યા? મોગીન સોગન ખેગાર હાથે પડ્યો. ચડ્યું. તમને કેવી રીતે ખબર પડી? મન બાસ્કુએ કીધું. બાસ્કુએ કીધું? ઓએ બાસ્કુ કે મેં મારી હગી ઓસેથી જોયું છે વાઘુજી માટલું કાઢીને અને લઈને જતા રહ્યા. એટલે બાસ્કુ તો જૂઠો છે યાર. એની વાત ઉપર વિશ્વાસ ના કરાય. છોકરાને કાઢી ગયા એને. બાસ્કુ જૂઠો હોય તો હોર્યો પણ ખેતરમાં ખાડો કરેલો હશે તો તાજી માટી તો અહીંયા પડી છે કે? હા, હું એમ જ કહું છું કે આપણે હાલ કોઈના ઘેર જવું નહીં. આપણે તો હાલ આપણા બાના ખેતરમાં અને તઈ ચેક કરો ઉગમની દિશામાં લેબડા નથી. ના ચાલે ઘૂમતૈયા ના ચાલે લ્યા. ઓવે આપણે બધા હાજર હતા અને ખેગારીઓ ધૂણ્યો તો અને એને ધીજ મારી હતી બરાબર. આપણે બધાને પરમણ આલ્યું તું. ઓ એકલા નતું આલ્યું તે મારા ઓળશે એકલો પહોંચી ગયો છે ને બધું લઈને આવતો રહ્યો છે લ્યા. હે મેન વાત ખેગારિયાને હારે મોનતોય નહીં અને કેવો એકલો પહોંચી ગયો છે આર્યો હે લે. આયો તરીન બહાર આયો. પાછું તમે મને મેલો કહેતા તા લ્યા. તમે મને કહેતા હતા મેં તમે બે જણા મત કહેતા તા. અરે તમે મારી ડોશીને અને મને મેલા કહેતા તા. અલ્યા મારી તો ઓગળિયું ગહી જેલી છે. કેના માટે? ભયા માટે. આખે આખો ગહી ગયેલો છું. ચચાર દાડે મેં ગાધેલું છે. કેના માટે? ભયા માટે. આ તમે લે મને મેલો કહેતા તા. આ તરીન બહાર આવ્યો. હા તે તમે મને મેલો કહેતા તા લ્યા. એ તમારથી યાદો શું બરાબર? મારી પહેલા તમે પૈણા હતા તોય તમને પૈણાવા માટે થઈ અને આપણા કાકાએ મને એક વાર હાથી રાખ્યો તો લ્યા. ઓય એક વર્ષે મેં ઘર ભાડ્યું તું. 3 કલાક તો રોયો છું. તમને ખબર છે
મોટી છે હજુ સુધી પાણી કે ખાવાનું મેં ખાધું નહીં શું વાત કરો છો કે આ મેલો આપણા કુટુંબમાંથી જે હોય તરીને બહાર આવો તો હોય આયો તરીને બહાર આયો એ રીતે હતી મારે હજુ સુધી પાણી નહીં પીધું આવો ઠુકાય છે હોપ સાળા છે મને આપણે ભલે એકબીજાને બોલતા પણ વિચાર એ ખરખા છે ને આપણા કે વફડો મારી વાત આપણે છે ને હવે પાણી પીવું નહીં કે ખાવું નહીં આ કોમ પૂરું કરો પહેલા આપણા કમું છે લ્યા. કશો વાંધો નહીં ભૂમતાઈ, કશો વાંધો નહીં. અરે ખ્યાગાર ના દેવે પરમાણ આપણે 5 જણા આલ્યું તું બરાબર. હું તો માનું પાછો ખ્યાગાર ને હો. હા, હવે અમી મોનછા. તમને કહું કે હું રવિવારે ખ્યાગાર ને પજે લાગવા એક વાત કહું? એના જેવી મારા ઘરમાં અખંડ જોત ચાલુ છે હે? અખંડ જોત ચાલુ છે હોય. એ ધૂણવા આવે ને ખેગાર ને તાનનો મોનું છું અને આજે મેં આને જ ભળાવી તું તાણી. કે મને હાથો કરજે લે તું હા તાણી હાથું તો નહીં યાર. એક કામ કરો, આપણા હાથનું છે ને, આપણે જાજી વાર નહીં કરવી. આપણે સીધા જ ખ્યાગાર જોડે અને ખ્યાગાર ને લઈ અને ખેતરમાં જઈ અને ફાઇનલ કરો કે આ ઓકા મુજો ઈકડથી માલ લાયો છે કે નહીં લાયો. એ તમે નાના છો હજુથી તમારામાં એવી બુદ્ધિ નહીં હા. હરીજી, આપણે પહેલા જઈને ફાઇનલ કરો બરાબર. આ વાત કદાચ છે ને ખોટી હોય બાસ્તુ ખોટો હોય અને આપણે ખ્યાગારજીને લઈ ગયેલા હોય હા તો તો. એને દેવનું અપમાન થાય લે. હા સમજે છે? અને અમે ખેગાર કદાચ છે ને અહીંયા હાથો ને કરશે ને તો ધૂણવા મળશે હા. બંચીઓ કરશે અને અને એ ખેતરમાં ધૂણે સારું ના લાગે હાચું. આપણા ભયાની આબરૂ જાય લે. તાણે અને આપણે 3 જણા જઈને નક્કી કરતા હોય પેલા અને ખેગાર હાથું ધૂણે છે કે જૂઠું ધૂણે છે એ આપણને હજી ફાઇનલ ખબર નહીં અરે ખ્યાગારની વાત જવા દો સાઈડમાં. ભૂપતજી, આપણે 3 જણા આવે છે ખેતરમાં હળવે. બરાબર. હળવે અરે હળવે બોલાવ નહીં જ આવે. બોલવા દે પોપડો કે ખેતરમાં જઈ અને ફાઇનલ કરો કે આ ઓકા મુજો ઈ જગ્યાએ જો તો ઈ જગ્યાએથી માલ કાઢ્યો તો જો એને માલ કાઢ્યો છે તો આપણા કાકાની સોગંદ 1 રૂપિયાનું એને આમાંથી હજમ નહીં થવા દે, નહીં થવા દે, નહીં થવા દે. હેલો તમે બધું વિચાર્યું પણ એક તો તમે વિચાર કર્યો જ નહીં શું કે આટલી ઉંમરે આપણને માલ તો દળ્યો બરાબર. ઉંમર તો થઈ ગઈ હા, હા. તો આપણે શોખિયા પૂરા કરશે અલ્યા રૂપિયાનું જો હવે ઉંમર તમારી થઈ છે, અમારી નહીં થઈ. હા. હું અને ખ્યાગાર બે નાના છે તમારાથી. એટલે તો એક કામ કરો તમારે કોઈ જરૂર નહીં તમે ઘેર જતા રહો હાઉ. પાછા. અમે જાસા 2 જણા ટેક છે હેડો 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 નહીં મેલી એમ તો એ શું છું શું જોવાને દાતણ કરવા લઈ જાવ છે ના તો જાણી ફૂમતાઈ, હા. આપણે નાના હતા ખબર છે? ત્યાંના બાવળું પેસરતા ઓય. એમ નહીં લ્યા, તાણી. એની વાત નહીં કરું. હા શું આપણે નાના હતા એટલે આ ખેતરમાં આપણે દર વખત ગાજરો આવતા. ઓવા એટલે વાના ને છે કોળો બોતા આપણે ના એની વાત નહીં કરતો. બરાબર, કમ્પ્લીટ 12 વાગે એટલે આપણી માં બરાબર ટોકરમાં શાક રોટલા ગોળ આ બધું ખાવાનું લઈ અને વૈકણ આવતો અને બાવળી હેઠળ બેસતો અને કહેતા, એ ભૂમતા, એ ભૂબા, એ વાઘુ, એ હરી, એ ઘેગર, ખઈરો લે ખઈરો, છોકરો થાજ્યા છો ખઈરો. પછી શું થયું એનું રૂંગું આવે છે ભાઈ આજ ઈ ક્ષેત્રમાં જો આકડિયા ઉજાસે લે. હા એટલા બાનન માના આટલા અંભારો છો બાનન માના આટલા અંભારતા હોય તો આકડિયા ના ઉજાવો ઓય અત્યારે રોવો છો મગરનો આહુ પાડો છો મગરના વહુ નહીં ભાઈ, આ તો એના ખેતરમાં આયા અને બાવળીઓ જો એટલે બધું તાજું થઈ ગયું. એમ તમારે કેવી બધી વાત સાચી હરીભાઈ પણ આપણે 5 જણાને થઈ અને બાનું ચોય નોમ રાખ્યું નહીં ઓય બધે ફરી ફરીને બાની આબરૂ જ કાઢી છે તાણી એટલે આપણે કોઈ બોલાય નહીં હેડો સોના મને જે કોમ થયા એ કોમ કરો હવે ઈ વખત તો આપણે 5 જણા હંપે મળીને ખાતા હાચું બરાબર અને આપણા બધા હકનું પેલો કાળ મુઠો એકલો લઈને જતો રહ્યો છે લ્યા. હેડો ફાઇનલ કરવાનું છે. ચમ હરીભાઈ આજો અને કદાળી વાહ ભાઈ વાહ કદાળી પાવડો લેવા નહીં રહ્યો. હું કહું છું કે આજો લઈ ગયો છે હાચું એનો રૂમાલ
પેલો વળજો. વાહ ભાઈ વાહ અને લેબડો હેડો. હરી કાઢી ગયો ખાડે બુરવા નહીં જો આ ખાડામાં જો આપણે પડવાનું લે. ખરેખર આ ક્યાં બાપડો હાથું ધૂણા છે આપણે જ ખોટા છે બધા તમે ખેતરમાં જઈને ખાડો કરજો. આ ખેતરમાંથી હું માલ તો કાઢ્યો, પણ પછી હું ડેરું તમારા હાથમાં નહીં આવું લ્યા. શું થયું બધી બાજુથી હલવાડા ભૂપતજી, બધી બાજુથી હલવાડા લ્યા. ચમ ખેગારીઓ ધૂણ્યો તો અને એને શું કીધું તું? શું કે તમારા ખેતરમાં લેબડા નેસે હવા ફૂટ ખોચો એટલે માલ નીકળશે. અને માલ નીકળ્યો અને એને અમે કીધું તું કે આમ ઉપર મનાલું એના પછી કોઈ દાડો હાથમાં નહીં આવ્યા. એ તો કીધું તું લે ને ઉપાધિ કરી હાથે બળ્યા ને પૂંખે ઢળ્યા એવું થઈને રહ્યું આપણે. આ વાઘુજી એકલાનું નહીં, આપણા હકનું છે કાયદેસર લ્યા. એટલે હવે રોવાનું નહીં આવતું તમને કહું હું હવે સાતીના બે બટન ખોલી ગયો હવે. હા, બોયો સડાવવાની છે અને જીભ જે પકડાયેલી રહી ને એ છોડી મેલવાની છે અને એના હોમે બોલવાનું છે કે હે અમારા બાનું છે લ્યા, અમારો હક છે. હાચું હા. અને કાયદેસર ઓમાંથી પોસ ભાગ પરસી હા. હાચું હેડો. હેડો ફટાફટ. એક મિનિટ. એટલે જુઓ પાવડાનું ને કજાડીનું વિચારતા હોય ને ત્યારે લેવા નહીં રહ્યા તો અમે કોઈ લેવાના નહીં. એનો છોકરો લેવા નહીં જો તાણી. હાચું આ લઈ નહીં લેવું કોઈ યાર. તાણી. તમે મારી વાત સાંભળો ને. શું જો લડવા ઝઘડવા જાહે ને તો વાત વધારે બગડી જાહે અને આપણા હાથમાં કશું આવશે નહીં. હા તે શું કરવાનું કગરવાનું જઈને અલ્યા કગરવાનું નહીં યાર. તાણે તમે બે જણા ખાલી એકંજર નાકડા ના થતા હું મારી રીતે વાત કર્યો સમજી જો એટલી વાત. જો આની વાત વધારે ફેલાય ને ભૂપતજી તો સરકાર સુધી વાત પહોંચી જાય લ્યા. અને આ બધી વસ્તુ આ જે માલ મળ્યો છે એ સરકાર લઈ જાહે અને આપણે ખાલી તાકતા રહી જાહે. બીજું કોઈ આપણાથી નહીં વળે પછી. હા, એટલે તમારા બોલનો તોલ અમે કરે છે તમે થાય એટલી શાંતિથી વાત કરજો અને જો એનો નહીં માને ને તો પછી અમે બેઠા છે. હા, તમારે ખાલી મારી હાય હા કરવાનું છે. કશો હતો ને અમે તૈયાર છે. હા, બાકી જે માલ મળ્યો છે એમાં